અહીંયા હજી ઉભા છો? હું કીધું ને ચા બનાવો. હા રુદ્ર, જગ આપને. અરે પકડો, ઉભા છો? હું શું કરો છો? અરે અહીંયા ઘી ને ગેસ ને બધું છે, ભડકા થાય તમારા. છોકર બુદ્ધિ. આમ જ મારી હેલ્પ કરવી હતી તો પછી મેં ચેલેન્જ લીધી ત્યારે મોઢું ફેરવીને કેમ જતો રહ્યો હતો? વાઈડો છે તું. તો તમે ઓલા સંગમ યારે હું કામ કોફી પીતા હતા? તે મને ફોર્સ કેમ ના કરી સરપંચ ને ત્યાં આવવા માટે? તો તમે આવવાની ના હું કામ પાડી દીધી? તે મને સાથે ચાલવાનું કેમ ના કીધું? તો તમે હનુમાન દાદાની મૂર્તિ લાવવા હાટુ સંગમભાઈ મદદ હું કામ લીધી? તું દર વખતે મને હેલ્પલેસ કેમ કરી દે છે અને પછી એન્ડ ટાઈમ પર આવીને કેમ બચાવી દે છે? તમારે તો છે ને આમ કાયમ મારી યારે છે ને આમ લડવા હાટુ જોઈએ જ ને કંઈક ને કંઈક. આપણે આમ જ એકબીજાના સવાલો પર સવાલ કરીશું તો પછી આ ગોડ નું શું થશે? કેવી રીતે ખબર પડશે કે બગડ્યું નથી અને તેને રિપેર કરી દીધો છે? આ ગોળ છે, ગાડી નથી કે આને સમારકામ કરવાનું હોય, ગોળને સુધારવાનું હોય. વોટએવર, પણ ખબર કેવી રીતે પડશે? હું છું ને. આઈ નો, તું છે એટલે બધું બરાબર જ થઈ જશે. મારા પર એટલો ભરોસો રાખવા માટે આભાર તમારો. પણ હા, આ ગોળ બરોબર છે કે નહીં છે ને એ જાણવા માટે એકદમ સરળ રીત છે. શું કહું? લાવો, જગ લાવો. હા, ચમચી લાવો, ઝડપ ચમચી. હવે આમાંથી ચમચીમાં પાણી નાખીશ. મોઢું બંધ ને આંખ ખુલ્લી. હા, ગોળને પાણીમાં નાખે છે. વાવ, આવું તો મેં ક્યારેય નતું જોયું. શું થયું? હા, અજાણતામાં તમારાથી આ ગેસ ફાસ રહી ગયો ને, એમાં ગોળ બળી ગયું. મને વધારે કરકરો થઈ ગયો. વાહ. અરે આ તો બહુ સારું થયું, એકદમ સારું થયું. હવે જો આનાથી ચીક્કી છે ને આમ એકદમ કરકરી બને. વાહ. અરે ઉભા તો હું જલ્દી એને ઉતારીને બહાર કાઢવા જામી જાય મગર. હાલો. હા, ખબર જ છે મને. મેચ તો બરાબર કર્યો છે,
આવડે જ છે મને. એટલે જરા ગેસ પેલા બંધ કરવાનો હોય એમ. તમને આવડે છે ને? હા ખબર છે, હા કરું છું. જોજો. ચા તો પીવાની બાકી રહી ગઈ. હું આવી નથી હો તમને. બની ગયું પાયો? હા. અરે મનોહર કાકા ને જસ્મીન ક્યાં ગયા? પદ્મા કાકીએ મનોહર કાકાને બીજું કામ હોય પૂછ. ને જાસ્મીન ને કપડા ધોવા કીધા છે તો એ ધોઈને સૂકવી રહી. તો આ બધું તો એકલા હાથે કર્યું? હોતું હશે. હું એકલી તો ચિંતામાં જ આવી ગઈ હતી. પણ ભાઈ છે ને, એમણે આવીને મારી મદદ કરી અને બધાય કામમાં અડધું કામ તો એમણે જ પતાવી દીધું. થેન્ક્સ. એ બધું બાજુમાં મૂકો. પેલા આને છે ને ચીકી બનાવવા માટે થાળમાં કાઢો. જો આ ગોળનો પાયો કડક થઈ ગયો તો બધી મહેનત પાણીમાં જાય. જલ્દી કરો. હા હાલો. અરે વાહ, બની ગઈ ચીકી. હારો ઉઠાવાયો. અરે વાહ, ચીકી બની ગઈ. અરે તો મને ચખાડો. લાવો. હા એ ગરમ છે. બળેલા ગોળની ચીક્કી ચાખીને હમણાં નવી વહુને ગાળવું પડશે. પહેલા જાસ્મીનના પપ્પાની અને પછી ભાભીની. વાહ વાહ અનુશ્રી બહુ વાહ. આવી ચીક્કીનો સ્વાદ તો પેલા પદ્માના હાથેથી નથી આવ્યો ક્યારે. વાહ. આટલો સારો સ્વાદ કેમનો હોઈ શકે? લાવ તો હું ચાખું. કેવી બની છે? મેં તો ના જ પાડી હતી કે ભાભીના હાથ જેવી સ્વાદિષ્ટ ચીક્કી કોઈ બીજાના હાથે બને જ નહીં. આ તો હાથે હાથ સરસ બની છે. આ બધું થયું કેમનું? ₹30 કિલો ચીક્કી તૈયાર. હાશ, finally we did it. Thank God, 30 કિલો ચિકન ઓર્ડર કમ્પ્લીટ થયો. Yes. દુશ્મનારા હાથ મળાવી શકું છું. તમે તમારા પસંદ. અનુશ્રી,
શું થયું? આટલી કોન્શિયસ કેમ થઈ ગઈ? ના એવું કંઈ નથી. અનુશ્રી, એક વાત પૂછું? મેં માર્ક કર્યું છે કે જ્યારે હું તારી સાથે કિચનમાં કોફી બનાવી રહ્યો હતો ત્યારે તું મને કોન્શિયસલી અવોઇડ કરી રહી હતી, પણ જ્યારે તું રુદ્ર સાથે ચિક્કી બનાવી રહી હતી ત્યારે તું સરસ એન્જોય કરી રહી હતી. આટલું બધું ટેન્શન હોવા છતાં આવું કેમ? તું અમને સ્ટોક કરે છે? ના ના, હું તો પાણી પીવા આવ્યો તો ને મારી નજર પડી ગઈ, બાકી હું તમને સ્ટોક નથી કરું. સંગમ, તું ઘરે હોવા છતાં અને મને કઈ વાતનું ટેન્શન છે એ તને ખબર હોવા છતાં પણ એક વાર હેલ્પ કરવા ના આવ્યો. મને કિચનમાં કંઈ ખબર જ નથી પડતી. મારું પણ એવું જ છે. પણ એટલીસ્ટ હેલ્પ માટેની ફોર્મેલિટી તો કરી જ શકતો હતો. બસ આ જ રીઝન છે. હોપ તને તારો જવાબ મળી ગયો હશે. ના, નથી મળ્યો. અનુશ્રી, તું એક્સેપ્ટ કરે કે ના કરે, પણ તું રુદ્રને પસંદ કરવા લાગી, એની કંપની તું એન્જોય કરવા લાગી. સાચા મનથી કહેજે, શું તું રુદ્રને પ્રેમ કરે છે? ડુ યુ લવ હિમ? અનુશ્રી, તે હજી મને જવાબ નથી આપ્યો. સંગમ, પ્લીઝ મને આવા સવાલો નહીં પૂછ. અને તું રિયાલિટીથી ભાગે છે શું કામ? કહી દે ને, તારા મનમાં રુદ્ર માટે ફિલિંગ્સ છે તો મને ગમશે જ. આફ્ટર ઓલ હું તને ખુશ જ જોવા માંગુ. જો સંગમ, અત્યારે મારી ફિલિંગ્સ કરતા મારી ડ્યુટીઝ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ડ્યુટીઝ? કેવી ડ્યુટીઝ? રુદ્ર મારો પતિ છે અને હું અત્યારે પતિ ધર્મ નિભાવી રહી છું. અને હું એક મિશન પર છું સંગમ. મિશન? હા. રુદ્ર અને એની ફેમિલીએ મારા દાદા અને મારી ફેમિલીના સંસ્કાર પર ફિંગર પોઈન્ટ કરી છે. એટલે હું પોતાને બેસ્ટ વહુ તો પ્રૂવ કરીને જ રહીશ. ને અત્યારે આ જ મારી પ્રાયોરિટી છે, બીજું કશું જ નહીં. તો બાર કોણે મૂક્યો? અનુશ્રીને એક કામ આપ્યું. આટલા બધા સહી શીખતા? અચાનક કાગળિયા હતા. આ કાગળ જોતો એટલું તો સમજાય છે કે આ કોઈ કાયદાકીય કાગળ લાગે છે. મિત્ર, આ પેપર્સ તો તને સંગમની બેગમાંથી મળ્યા હશે ને? હા, તમને કેવી રીતે ખબર? જો ને, હશે ને કાગળિયા છે. કામના જ હશે. લાવ.
શું થયું? તેના કાગળિયા છે? ડિવોર્સ પેપર્સ છે એટલે ગુજરાતમાં છૂટાછેડાના પેપર્સ છે. તારા અને મારા છૂટાછેડાના પેપર્સ છે. હવે સમજાણું કે સંગમભાઈ અહીંયા ક્યાં કામ ઉપર આવ્યા હતા નહીં. સંગમભાઈની વઢવાણમાં કઈ યોજના હાલે છે બધું સમજાઈ ગયું મને. કોને છે તું? એટલે એમ કે સંગમભાઈ બીજા કોઈ નહીં પણ આ તમારા આ કામ હાટુ અહીંયા આવ્યા છે. રુદ્ર, તમે જેને બોલાવ્યા છે અહીંયા. ના એવું કઈ જ નથી. અરે એવું જ છે. અરે આવો આવો કહું છું, અહીંયા આવો, આ તમારું જ ઘર છે એમ સમજો, અહીંયા આવો. હા સંગમ તું કેવું સરસ કહેવાય. તમે વઢવાણમાં બીજે ક્યાંય નહીં ને અમારે ત્યાં રોકાણા. બહુ સરસ કહેવાય કે નહીં? મેં તો ના જ પાડી હતી, તમારે બીજે ક્યાંય રોકાવાય નહીં, અહીંયા જ રહેવાય. એમાં શું છે, આ તો મને પછી છે ને જાસ્મીને આઈડિયા આપ્યો. હા તે જેણે મારી દીકરી એટલી ભોળી છે કે એક વાતનો જોશ લેવા તૈયાર જ નથી. બોલો, પણ કેવું પડે, કેવું પડે. મારી જાસ્મીનને ફેશનમાં કાંઈ ન કેવું પડે એમ કહું છું. આ શહેરની ભોલી છોકરીઓને પાછી પાડે ને એમાંની છે મારી જાસ્મીન. જો 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 કેવી સરસ મલકાઈ છે મારી દીકરી. હા હું જરા હા કઈ વાંધો નહીં. જો મારે આમે બહુ કામ છે, મારાથી ઉભા રહીને વાતું નહીં થાય, પણ હવે નિરાતે વાતું કરો. હા અહીંયા નિરાતે તમે બે વાતું કરો. જાસ્મીન બે વાતું કરજો. હો કરજે બટા, વાત કરજે. હા સારું, હું જાઉં છું, તમે નિરાતે વાતું કરો. હા અને મમ્મી આ હું છે હરખ માં કાંઈ સમજાતું નથી. ચા પાણી નાસ્તો કઈ જોતું હોય તો મને કહી દેજો, બાકી શાંતિથી વાતું કરો. મારે બહુ કામ પડ્યા છે, હાલો હું જાઉં. તમારે મને કોઈ સવાલ પૂછવો છે? સવાલ ફોર વોટ? શેના માટે? એ જ કે હું શું કરું છું અને શું ગમે છે, મારી હોબી શું છે, એવું કંઈ. આ બધા સવાલો હું શું કામ પૂછું? અને આમ પણ આ બધા સવાલો તો એક મિનિટ, ત્યાં તું અને પદ્મા આંટી એમ તો નથી વિચારી રહ્યા ને કે આપણે બે ઓ ગોડ જેસ્મિન, લેટ મી ક્લિયર વન થિંગ. આઈ ડોન્ટ નો હું તને કઈ રીતે કહું, પણ જો તને સીધી રીતે કહું તો મને આ બધામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. એન્ડ યુ આર નોટ માય ટાઈપ. તારા અને અનુશ્રીમાં જમીન આસમાનનો ફરક. એક મિનિટ સંગમ, આ બંનેની વાતમાં અનુશ્રી ભાભી ક્યાંથી વચ્ચે આવે?